મિત્રો આજે રિક્ષામાં 15 થી 20 હજારનો ખર્ચો થઈ ગયો હતો, પણ ઓલવેઝ ભગવાને મને બચાવી લીધો છે. કારણ કે રિક્ષામાં ખર્ચો થવાનો હતો આજે 15,000 હતો. તો શું પ્રોબ્લેમ હતો ચાલો રિક્ષામાં બતાવું. આજે ઠાકોર ભજીયા હાઉસ સરોવરના ફેમસ આ ઘેર જવાનો ભાઈ આવી ગયો ભજીયા શીખવા માટે આવી ગયો ઠાકોર ભજીયા હાઉસ વાળો. હા આ બધા લેવાના અમને એમ કે મારા 1000 વપરાય, કોઈ કે મારા 500 વપરાય, અને આપણે કશું લેતા નહીં તો આપણે 500 એમ થાય કે 500. મિત્રો આજે રિક્ષામાં 15 થી 20 હજારનો ખર્ચો થઈ ગયો હતો, પણ ઓલવેઝ ભગવાને મને બચાવી લીધો છે. કારણ કે રિક્ષામાં ખર્ચો થવાનો હતો આજે 15,000 હતો. તો શું પ્રોબ્લેમ હતો ચાલો રિક્ષામાં બતાવું. આજે તો રિક્ષામાં ખર્ચામાં હું એવો પી જાત કે કંઈ વાત કરતા પૂછો તો આવો બતાવું તમને. તો રિક્ષામાં ફૂલ ગરમી અત્યારે ચાલે છે, ઉનાળામાં 45-44 પણ પાર પડી ગઈ છે અંદાજ હતો. તો ઓઇલ જોઈ શકો છો, ઓઇલ ફેંકો છે આ રીતનું, અને આપણે જોઈ શક્યો. હવે જવું છે આપણે પેકિંગ ખાવા, તો આપણે બધું લાઈન મૂકીએ છીએ. તો આપણે કમ્પ્લીટ છે અને પેકિંગ પણ લાયા તો ખર્ચાથી બચી ગયા. બાકી આજ ખર્ચો ભૂકા નાખવાનો હતો, અને ઓઇલ પણ આપણે રેડી જ છે. અને રાતે કેટલો તાપ આવે, કેટલા ડિગ્રી તાપ આવે, કેટલા ડિગ્રી તાપ આવે? 45. હા 45 ને પાર થઈ ગયો, તાપ થઈ ગયો. તો રિક્ષામાં ખર્ચો મોટો આવી જાય પણ રહી ગયો. રિક્ષામાં મોટો ખર્ચો આવવાનો હતો આજ, રિક્ષામાં મોટો ખર્ચો આવવાનો હતો આજ. ઠીક છે ઓઇલ બધું નીકળી ગયું, એક પેકિંગ ઓઇલ ફાટી ગયું ને ઓઇલ બધું બહાર નીકળી ગયું. તો ઓઇલ ડબલ બે લાવું અને જવું હું હરોડા જઈને આવું. આમ તો કટીતાર આવું, બાબા આવું છે તૈયાર છે. ચો આગળ ચાઈ રિક્ષા લઈને જવાનું, ચાઈ રિક્ષા લઈને જવાનું. હા ચાઈ રિક્ષા આપણે લઈને જવાનું. તો જવું છે સરોડા. પેલો બંધ ના કરી દે, પેલા જવું ને તો બંધ કરી દે. ભાવ શુક્રવારે જવાનું, શુક્રવારે મેં જવાનું. મોટો સેલ બજાર ભરાયો છે રવિવાર જેવો. અમદાવાદ લાલ દરવાજાનો રવિવાર ભરાય એવો ભરાય, પણ અહીંયા થોડોક નાનો ભરાય છે એટલે બાજુના ગામમાં જવાનું છે ત્યાં. તો પેકિંગનું આખું કરીને આવું પછી જઈએ, બરાબર? દીશો આવજો બેટા. હાજી તો હવે જઈશું આપણે ગેરેજે, કારણ કે પૂરું થઈ ગયું જવાનું છે આપણે ગેરેજે. પણ આપણે પૂર જઈને હતી એમાં બાજુ થોડું ઘણું ઓઇલ બચી છે અને એન્જિન વાવાઝોડું આવી લાગે. દેખાતું નહીં રસ્તા, એવું વાવાઝોડું આવ્યું. તો ગેરેજે પહોંચી જાય છે આપણે. તો ગેરેજ છે ના ભાઈ કારીગર પડી કું ખાયા પહેલાં આપણું કામ કરી નાખ. પંખી જોરદાર મેલી દો ઉનાળાની, પવન તો સારો આવે. અને આ ગેરેજ ત્યાં છે તમને બતાવી દઉં. તો ઠાકોર ભજીયા હાઉસ સરોવરના ફેમસ ભજીયા એક્ઝેક્ટ એની સામે જ આ ગેરેજ છે. તો જોઈ શકો છો ચોકડી ઉપર, અને ચોકડી પર ફેમસ ભજીયા એટલે કે ઠાકોર ભજીયા હાઉસ ને ગેરેજ છે. રિક્ષા આપણે એવું પાર્કિંગ કરી નાખીએ. તો આપણે જે પેકિંગ બતાવ્યું એ પેકિંગ માટે આવ્યા છીએ. અને હવે આ ઊભો થાય એટલે આનો ભૂત કરવો છે કે આ કામ પતાવી પહેલાં આપણે જવાનું છે હજી બહાર. આ ઘેર જવાનો ભાઈ આવી ગયો ભજીયા શીખવા માટે આવી ગયો ઠાકોર ભજીયા હાઉસ વાળો. અમુક ઘેર ખુલ્લો મેકીને આવી ગયો માર ખાય કરું. આપણે રિક્ષા થઈ ગયું પેકિંગ થાય, હવે શું થાય ખબર નહીં. તો રિક્ષા ઘરે આવીએ અને કામકાજ ઘરે બધું ચાલુ છે. અને પપ્પી નો ટેન્શન નો લોન એ એટસથી પવન ખાય છે. વાસવાદ ના વાતા હોજ એક નંબર પવન આવો, હોજનું વાતાવરણ છે. પંપુ લોટ બંધાય છે, મમ્મીને લોટ બંધા. આનું શાક બનાવવાનું, મગરનું શાક બનાવવાનું. શાક તો
અને હવે જવાનું છે શુક્રવારે, એટલે કે મિની લાલ દરવાજા. આવીને ખાઈશું. હજુ તો ઘણો દિવસ છે. રિક્ષા રેડી છે, બધા તૈયારી છે. લાલ દરવાજા એટલે કે મિની બજાર જવાનું છે. રિક્ષા રેડી છે, બધા રેડી છે. અને આ બધા લેવાના છે. અમને એમ કહે કે મારા 1000 વપરાય, કોઈ કે મારા 500 વપરાય. અને આપણે કશું લેતા નહીં તો આપણે 500 એમ થાય કે 500 નોટ જતી પતિની ખબર નહીં પડે. શુક્રવારે કેસ ને આપણે 1000 પતી જવાના. એટલે પૈસા ગમે એટલા હોય તો રહેતા નહીં. આમ લાલ દરવાજા તો ચાલો બને રહેજો, જોઈએ કેટલા કેવું રીતે બને છે. બને રહેજો, મજા આવશે. અને જોરદાર ભરાય છે. બધા પરિવાર સાથે જોઈ શકો છો. રિક્ષા આપણે બહુ મજા આવશે. કારણ કે જેવું ભરાય છે પરિવાર જેવું ભરાય છે એટલે શુક્રવાર ભરાવાનું છે. અને શુક્રવાર છે જેમ રવિવાર ભરાય છે અમદાવાદમાં, એવું તો અહીંયા પણ ભરાય છે. બધા દરેક જાતના કપડાથી બધું વસ્તુ અહીંયા મળી રહ્યા. તો ચાલો બન્યા રહેજો. અહીંયા ઓછું ભરાયું એવું લાગે છે. રિક્ષા અહીંયા મૂકી દીધી છે. વાર રોડ છે. રિક્ષા પાર્કિંગ કરી નાખી. અંદર જવું તો આજે ઓછું ભરાયું છે, કારણ કે પબ્લિક પણ નહીં. હવે અંદર તો બહુ ઓછો માહોલ દેખાય છે, ગરમ. કારણ કે દર વખતે વધારે હોય પણ આજે ઓછું છે. તો ચાલો અંદર જોઈએ શું છે. તો ગાઈસ આ બધું ભરેલું હોય પણ આજે ખાલી કમ દેખાય. ખબર નહીં આજે શું છે અને શું કારણ છે. હજુ તો આ બધું આપણે બીજા શુક્રવાર આવે તો આ બધું બંધ છે. અને હમણાં જો ખુલ્લામાં મજા આવી રમવાની. અને આજે આ બધું ફૂલ હોય, પબ્લિકે બહુ હોય પણ ખબર નહીં આજે શું કારણ છે. પબ્લિકે નહીં અને ધંધાવાળા પણ નહીં. તો આ બધું તો એક નંબર આમ આખું ભરેલું જ હોય, આખું રાઉન્ડ. જ્યાં સુધી દિવાલ દેખાય, દિવાલ ફરતા ગોર, જો સુધી દિવાલ દેખાય તો ફરતા ગોર બધું ભરેલું હોય. પણ આજે કોઈ પબ્લિક જ નહીં. હમણાં રમવાની મજા આવી છે. આજનો શુક્રવાર કંઈ ખાસ નહીં લાગતો. ચાલો બને આગળ શું છે બતાવીએ. પૂછકે શું કારણ છે આ ખાલી ખમ છે. તો ભાઈએ જવાબ આપ્યો કે આજે પૂનમ છે એટલે મેળામાં બધા જતા રહ્યા અને એટલે આ બધું ખાલી ખમ છે. અને અડધું કે બીજું બાજુનું ગામ છે ત્યાં શુક્રવાર ભરાય છે, એટલે કે એના કારણે અડધું પબ્લિક ત્યાં જતું રહે છે. અને બધા ફેરિયા વેચનારા બધા ત્યાં જતા રહે, એટલે એના કારણે આ બધું બંધ છે. પણ જોઈએ અહીંયા તો જોરદાર શુક્રવાર ભરાતું હતું અને આજે તો ખાલી કમ લાગે છે. કારણ કે પૂનમનો દરેક જગ્યાએ મેળો હોય એટલે બધા અહીંયા જતા રહે છે. અને બાજુના ગામમાં પણ ભરાય છે એટલે બધા ત્યાં જતા રહે. એટલે અડધું અહીંયા અડધું ત્યાં, એટલે આ કારણ છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને બહુ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું. તો આજે કંઈક શુક્રવારમાં આવું હતું અને શિખર કારણ એવું જાણવા મળ્યું હતું કે પૂનમના લીધે. તો ફરી તમને લઈ જઈશું અને કંઈક નવી રીતે નવી સ્ટાઇલ બતાવીશું. તો જય માતાજી મિત્રો. આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ અને ફરી તમને નવી સ્ટાઇલ, નવી જગ્યાએ, નવી સ્થળે લઈ જઈશું. અને અવનવા બ્લોગ અમારી ચેનલમાં આવશે. નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ. જય માતાજી, જય ગુંગામણીમાં, જય ભુજનમાં.